નમસ્કાર મિત્રો, જેસલમેરમાં બોરમાંથી નીકળેલ પાણી અંગે વિજ્ઞાનીઓનો મોટો દાવો। જેસલમેરના મોહનગઢમાં ટ્યુબવેલના બોરિંગ દરમિયાન બોરવેલ ટ્રક સહિત મશીન જમીનમાં સમાઈ ગયા હતા અને તેની સાથે જમીનમાંથી ભારે પ્રેશર સાથે પાણી બહાર આવવા લાગ્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। અચાનક જમીનમાંથી પાણી બહાર આવવાથી લોકો જુદા જુદા દાવાઓ કરી રહ્યા છે। આ ઉપરાંત એક એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ સરસ્વતી નદીનું પાણી છે। જોકે ભૂગર્ભ જળના વિજ્ઞાનીઓએ આ દાવો સંપૂર્ણપણે ફગાવી દીધો છે। જે ભૂગર્ભ જળ નિષ્ણાંતોનું માનવું છે કે જમીનમાંથી ટર્શરી કાળની રેતી નીકળી રહી છે, જેને જોતા આ પાણી 60 લાખ વર્ષ જૂનું હોવાની સંભાવના છે, એટલે કે વૈદિકથી પણ જૂનું હોવાની શક્યતાઓ છે અને તેના પર એક અભ્યાસ થવો જરૂરી છે, જેથી અહીં અભ્યાસ માટે કેટલાક કૂવાઓ ખોદવામાં આવશે। જમીનમાંથી પ્રેશર સાથે સતત સફેદ રંગની માટી પણ નીકળી રહી છે। આ માટી ચીકણી છે, તેથી ઘણા લોકો તેને સરસ્વતી નદીનું પાણી પણ માની રહ્યા છે, પરંતુ આ પાણી ખારું છે, જેથી વિજ્ઞાનીઓએ સરસ્વતી નદીના દાવાને નકારી રહ્યા છે। જેસલમેરનો આ વિસ્તાર આશરે 25 કરોડ વર્ષ પહેલાં તેથી જ સમુદ્રનો કિનારો હતો। હાલમાં કેટલાક વિજ્ઞાનીઓ આ અંગે સંશોધનમાં લાગ્યા છે। બોરવેલનું ખારું પાણી એકસરખું હોવાથી દાવો મજબૂત થઈ રહ્યો છે, તેમજ ટ્યુબવેલના ખાડામાં ફસાયેલ ટ્રક અને મશીનને બહાર કાઢવું કે નહીં તે અંગે અન્ય ટેકનિકલ સપોર્ટ કલેક્ટરને સોંપવામાં આવ્યો હતો, પરંતુ ભૂગર્ભમાંથી ગેસ હજુ પણ બહાર આવી રહ્યો છે। પાણીની સાથે સાથે ગેસના પરપોટાઓ પણ નીકળી રહ્યા છે, ત્યારે ઓએનજીસીની ટીમે ગ્રામજનોને મૌખિક સલાહ આપતા કહ્યું કે મશીન અને ટ્રકને ખાડામાંથી બહાર કાઢવા યોગ્ય નથી, કારણ કે ટ્રકને ખાડામાંથી બહાર કાઢવામાં ખૂબ મોટો ખર્ચ થઈ શકે છે। જો આપને સમાચાર પસંદ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। નમસ્કાર।